તમારું નામ પરિચય? નમસ્કાર, મારું નામ છે રાહુલ મકવાણા અને હું ડીસા બનાસકાંઠાથી આવું છું. મારો વિષય છે સંગીત. એ સંગીતમાં MA કરેલું છે. પણ આજે તમે જોઈ શકો છો કે સંગીતકારો બધા બેરોજગાર થઈ ગયા છે. જ્યારે શાળાની અંદર આપણે પ્રાર્થના જ્યારે ચાલુ કરાવીએ છીએ તો સૌ પ્રથમ સંગીતની જરૂર પડે છે. અને મારે આ સરકારને એટલું જ કહેવું છે કે અમારે 16 વર્ષથી અમારા સંગીત વિષયની ભરતી નથી થઈ. તમે જોઈ શકો છો આ સર્વાંગી વિકાસ. આ સર્વાંગી વિકાસમાં 3 વિષયો છે: સંગીત, ચિત્ર અને વ્યાયામ. પણ સંગીતમાં સરકારી શિક્ષકોની ભરતી નથી. તો આ સરકારને અમે નમ્ર અપીલ કરીએ છીએ, નમ્ર વિનંતી કરીએ છીએ કે ભગવાન શ્રી રામને તો 14 વર્ષનો વનવાસ મળ્યો હતો, પણ આજે અમને 16 કલાના સાધકોને 16 વર્ષનો સંન્યાસ હવે પૂરો કરો અને અમારા સંગીત શિક્ષકોની ભરતી કરો. હું એટલું જ કહેવા માગું છું કે આ સરકારને જ્યારે અમને કહે છે ત્યારે અમે થાળીઓ વગાડીએ છીએ, એના પ્રચાર પ્રસાર માટે જઈએ છીએ. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કલાના પ્રોગ્રામ હોય તો કલાના પ્રોગ્રામમાં પ્રાર્થનાથી માંડીને ગ્રુપ સોંગ જેવી સ્પર્ધામાં અમે બાળકોને ભાગ લેવડાવીએ છીએ. તો આ સરકાર અમારા વિરુદ્ધમાં કેમ? અમે તો તમારા ચરણોમાં છીએ. તો મારી આ સરકારમાં તમામ મંત્રીઓ જો બેઠેલા છે એમને મારી નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે, અમારા કલા શિક્ષકોની ભરતી કરો. એકવાર અમારા સંગીત અને ચિત્રની ભરતી કરો અને પછી તમે પરિણામ જુઓ બાળકોનું. આજે 10 વર્ષનો જે રેશિયો છે એ બાળકોનું ગુજરાતમાં બાળકોનું પરિણામ બહુ નીચું આવ્યું છે. તો એકવાર સંગીત અને ચિત્રના શિક્ષકોની ભરતી કરો અને પછી તમે પરિણામ જુઓ, એમનો સર્વાંગી વિકાસ જુઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.